હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. જો ભાઈ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે, થોડી ઘણી એક્સરસાઇઝ કરી નાખી છે, જ્યુસ પીવાઈ ગયું છે અને હવે નાસ્તાની તૈયારીઓ કરવાની હોય અને વાગી ગયા છે 7:45. તો ચાલો ભાઈ થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરી નાખવી, નાસ્તો બનાવી નાખવી અને પછી આપણે નાસ્તો કરવા માટે પણ બેસી જઈએ. કહીશ તો નાસ્તો બનીને પણ મસ્ત રેડી થઈ ગયો છે અને નાસ્તો કરવા માટે જો બેસી ગઈ છે. અને આજે બનાવ્યા છે પનીર પૌવા. તો પનીર નાખીને આપણે પૌવા વગેરે છે. અત્યારમાં પ્રોટીન લઈ લીધું છે, બધું પનીર છે. અત્યારમાં આપણે છે ને પનીર અને પૌવા વઘાર નાખ્યા છે, મસ્ત મસાલા કર્યા છે. તો ચાલો બધા નાસ્તો કરવા. કહીશ તો નાસ્તા પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ અને બધાએ નાસ્તા પાણી કરી લીધા. જો આધુએ હતો મસ્ત નાસ્તો કરી લીધો છે. આધુએ શું ખાધું છે બચ્ચા? કાંઈ નહીં, ખોટું બોલવા. અત્યારે તેમાં શાક રોટલીનું ખાઈ લીધું. હવે નાઇટ ડ્રેસ કાઢે છે એનો નાવા જવા માટે. તને ચોટી કોણ લઈ દીધી અત્યારમાં? હે એ નીકળી ગયા કપડાં. હવે નાવા જવાની તૈયારીઓ કરે છે. અને આ બાજુ મમ્મીએ જો છાશ બનાવી નાખી અત્યારે. ત્યાં મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને મમ્મીએ જો આ ધનવેલ વાવી છે. બધા એમ કે મમ્મી ધનવેલ ચોરેલી હોય ને તો જ થાય, એવું હોય? આપણે ચોરીને લાવ્યા હોય તો જ થાય, એમને લાવી જ ન થાય, એવું હોય કઈ? સોરેલી જ છે. હવે જોઈએ આપણે થાય છે કે નહીં એમને. ભાઈ કરી કે નહીં તો ઓલા પડે કાઢ નાખ્યું કોણીયું ખેંચી લીધું એટલે ને ક્યાં સડી ગઈ. ઈ તો સરસ થઈ ગઈ. પાછી હમણાં હાવ ઓલી નથી થઈ ગઈ. ઓલા હતા ઈ કોળા છે સામે ઓલા રેખામાંથી નાખી સોરેલી રીત ખુરશી નાખી હતા લગી. પણ એમ નહીં, રેખા પાછી વિડીયો જોતા હશે તેમ કે આ તો બે અમે નથી ને જ લઈ ગયું લાગે છે. અને જો ભાઈ આ બાજુ મસ્ત આપણે ચોળીનું શાક કરી નાખ્યું છે. હું એક નાને જાઉંગા એમ કહે છે, પણ હવે કપડાં કાઢી નાખ્યા છે એને. અને આ બાજુ જો બીજું દૂધ મેળવાઈ ગયું છે, દૂધ ગરમ થઈ ગયું છે, આપણું ડિટોક્સ વોટર બની ગયું છે. અને આજે તો જવાનું છે અત્યારમાં શોરૂમે. તો ચાલો ભાઈ ફટાફટ ફ્રી થઈ જઈએ અને પછી શોરૂમે જવા માટે રેડી થઈ જઈએ. ગઈશ તો જો શોરૂમે પહોંચી ગયા છીએ અને થોડી ઘણી સાફ સફાઈ પણ થઈ ગઈ છે. અને આજે છે ને અમારા ડૉક્ટર મેડમ છે ને આવી ગયા છે ખરીદી કરવા માટે. બધા બહુ પૂછે છે, કિંજલ ભાભી તમારું? હા બોલો બોલો, શું પૂછે છે? બધા એમ પૂછે છે ડાયટ ચાર્ટ આપો અને બધું આપો. અમે બધાને તમને એડ્રેસ આપી દીધું છે ને અમારા કિંજલ ભાભી પણ હું તમને પાછું આજે નીચે પણ એડ્રેસ આપી દઈશ. અને હું લાગુ છું કે નહીં પતલી? બહુ ઘણો ફરક લાગે છે. લાગે છે? 20 દિવસમાં ઘણો ફરક થઈ ગયો છે. ભાઈ 20 દિવસમાં મારો ઘણો ફરક લાગે છે. પણ તમારા કોઈને જો જવું હોય તો નીચે અમારો કોન્ટેક્ટ નંબર આપેલો હશે. પ્લસ તમે કોમેન્ટ કરી દેજો તો પણ તમને કોમેન્ટમાં પણ અમે તમને જવાબ આપી દેશું કે આ જગ્યાએ જાઓ, અહીંયાથી તમને પ્રોપર મળી રહેશે. અને અમારા એક સબસ્ક્રાઈબર હતા લઈ ગયા ને તમારે ત્યાંથી? 2 દિવસ પહેલા જ દવા લઈ ગયા, કતારગામથી આવેલા. ઓકે ભાઈ, 2 દિવસ પહેલા ગયા હતા આપણા સબસ્ક્રાઈબર. અને તમે ફટાફટ જાજો એટલે તમે પણ પટલા મળશો થાવા. બહુ બધા પૂછે છે કે તમે ડાયટ ચાર્ટ આપો, તમે બપોરે શું જમો, સાંજે શું જમો. ભાઈ એમાં બધાનું અલગ અલગ હોય, શરીર પ્રમાણે હોય ને, વજન પ્રમાણે બધી જે તકલીફ બોડીમાં કઈ પણ બીમારી એ પ્રમાણે અલગ અલગ ડાયટ ચાર્ટ આવે. એ પ્રમાણે ડાયટ ચાર્ટ આવે ભાઈ. એટલે મારું કોઈ ફોલો નહીં કરતા ડાયરેક્ટ કે આ ખાય છે કે એવું જ હું જ ખાવા મળું એમ નહીં ફેર પડે. તમારે પ્રોપર માહિતી મેળવવી પડશે પછી જ એનું થશે, બરોબર ને? હા. અને જો કિંજલ ભાભી એક થોડી ઘણી શોપિંગ પણ કરી લીધી છે. અત્યારે સવાર કે ફરવા જવાના કે એમનો? ના એમનામ જ કરી છે. તો કાંઈ નહીં, સારું ચાલો થોડું ઘણું કામકાજ પતાવીએ અને ફરી પાછા મળીએ. તો બપોરનો સમય થઈ ગયો છે અને આપણે ઘરે જમવા માટે આવી ગયા છીએ. અને જો ભાઈ વાગી ગયો છે 4:05 અને આધુ ક્યાં વાગી હોય? સુગંધ બહુ મસ્ત મસ્ત આવે છે. એ મમ્મીએ શું બનાવ્યું આ બાજુ? વાહ, હાંડવો. મમ્મીએ મસ્ત હાંડવો બનાવીને જમવા માંડ્યા છે. અને આપણે જો કાલનું મસ્ત ખીરું હતું ને તે મસ્ત ટેસ્ટ આવ્યો હશે. ખાટું થઈ ગયું છે. કાલ આપણે એમ કહેતા મોડું છે, આજે ખાટો થઈ ગયો હશે. અને આધુ ક્યાં ગઈ મમ્મી? અંદર રૂમમાં આવી ગયા છે ને દાદા પાસે. હીરા તો જમી લીધું કે બાકી બટા? કેમ જ નથી ખાધું કોઈ? લે હાલો હાંડવો ખાવો ને કે શાક રોટલી? રોટલી આપે, રોટલી છે જ છે ને મમ્મી રોટલી? હા તો હાલો, શાક તો આપણે કરી જ નાખ્યું હતું જોકે સવારમાં, એટલે રોટલી છે. તો ચાલો હવે ફટાફટ હવે જમવા માટે બેસી જઈએ. કહીશ તો મસ્ત હાંડવો આપણો બનીને રેડી થઈ ગયો છે. તો ચાલો હવે બધા જમવા. તો આજે છે ને શોરૂમે પાછા આપણા નણંદ આવી ગયા છે. પેલા જેઠાણી ખરીદી કરવા આવ્યા હતા ને હવે નણંદુ ખરીદી કરવા આવ્યા છે. જેઠાણી કિંજલ ભાભી આવ્યા હતા આજ તો ખરીદી કરવા. ક્યાંય નથી જતા, હવે ક્લિનિકે બેસવાના છે ને કરવાના છે ને એટલે એને ખરીદી કરવા આવ્યા હતા.
હે હા. અને જો ભાઈ બ્રિંદાની શોપિંગ કરવા આવી છે. આમ જોઈ લો ભાઈ. બ્રિંદા કઈ જગ્યાએ ફરવા જવાનું છે? દાર્જિલિંગ. વાહ ભાઈ, બ્રિંદાને દાર્જિલિંગ જવાનું છે. હવે સિલેક્શન હાલે છે બધું, યસ નો કરતા જઈશ. અને યતાંશભાઈ કેવાક તોફાન કર્યા ખબર પડી અહીંયા છે તો? યતાંશભાઈ કેવાક તોફાન કર્યા? આમાં બ્રાઉન કલર કોણે કહી દીધો અહીંયા તો ચાલો ભાઈ, થોડી ઘણી ખરીદી કરવા આવ્યા છીએ. આપણે થોડું ઘણું બધું સિલેક્શન કરાવીએ. કઈશ તો સાંજનો સમય થઈ ગયો છે અને આપણે ઘરે પહોંચી ગયા છીએ શોરૂમેથી. અને બે બેનો આજે ચોકડીમાં છે પાછી. હું કોણે શેવડીનો રસ પીધો? તે કોણે લઈ દીધો? દાદા. તો દાદા ક્યાં વહી ગયા પાછા? કપડા નાખવા ગયા છે એવા. તે નવા કપડા લઈ આવ્યા. હા ને હું કામ ના ઈરવા, આપણે મામાને તો જવું હોય કપડા રહેવા દે ને. હારા છે તો બેટા, એટલે નાવા જવું છે કાલની જેમ ચોકડીમાં છે. અને આ ગોટીઓ શું કરે છે મારા ચોકડીમાં? કપડા ધોવે છે, સાયકલ ધોવે છે કે ડંગરી ધોવે છે? ની હું ધોસો હું મેલ નીકળો. શેમાંથી મેલ નીકળો? મારે હામું તો જો, આમ જો કોણ આવ્યું તું મારે હામું જો. એક વખત કહું, શોરૂમે કોણ આવ્યું તું કહું? કોણ? તું કે તો કોણ આવ્યું છે? ખટ હે ખટ. બ્રિંદા દીદી, રીનાફી, સાહિલ મામુ બધા આવ્યા હતા આજે શોરૂમે. હા, અને પિનલવી ફી હતા આવ્યા હતા. પછી શિવે કર્યું રોવાનું ચાલુ એની ઘરે. બોલ, ઈ કે તું મામાને ઘરે ગઈ છો, મને લઈ જા, મને લઈ જા. મેં પછી ફોન ન કર્યો. મેં કીધું હા, એને કીધું ઈ કે મમ્મીને મેં ફોન કર્યો તો પણ કીધું શ્વેતા ઈ કે મળવા જવાની છે, એટલે કે પછી મેં યતાંશને ન મોકલ્યો. પછી પાછી એને ખબર પડી ગઈ ઘરે કે મમ્મી ત્યાં ગઈ છે, એટલે જોર જોરથી બોલો રોવાનું ચાલુ જવાની કર્યું. છે. હવે રોંઢા કરતા હતા, કઈ જાય નક્કી નથી. પછી મેં કઈ ફોન ન કર્યો. મેં કીધું હા. આ નથી કાંઈ. ઈ એમ જ કીધું કે મમ્મીને મેં કહેતો એમ કીધું શ્વેતા કે મળવા જાય છે, એટલે એ કે યતાંશને કે રે કે ન રે. પણ તોય ભાઈએ રોવાનું ચાલુ કર્યું હતું. પછી એની મમ્મી ખીજાણી ને કે તને હાવણી મારી શીખે જો હવે તોફાન કર્યા ને તો. એટલે પછી ફોન ન આવ્યો. અને પછી બે ખરીદી કરવા આવ્યા હતા આજ તો, રીના બેન અને પિનલફી ને બધા. બોલ હું હા 250 લાવી. હું ખોલ દે ને, આને નાવા જવાની ભાઈ ઉતાવળ છે. અને પેલા આ બાજુ મમ્મીને પૂછી લઈએ આ બાજુ રસોઈમાં શું બનાવ્યું છે. મમ્મી શું બનાવ્યું રસોઈમાં? ખીચડી ખાધી. સાદી ખીચડી, તો મસ્ત સાદી ખીચડી. આ બાજુ ટમેટા મરચાના સંભારિયા અને બીજું પપ્પા હાટું રોટલો અને કઢીની ખીચડી. અમે બધાએ થોડો થોડો નાસ્તો કર્યો છે, એટલે થોડીક અમારે ખીચડી ખાવી છે ખાલી. હા તો તું વિચાર કર, તો તું વિચાર કર. તો હીરુની વિચાર કરે હવે. આ બાજુ જમવા માટે બેસી ગયા છે. બધાને કે તમે એકલા શું કરશો કે તો? કેતો આજુ દાદાને હે લે અત્યારે પિસ્તા ખાવાના છે કે રોટલા ખાવાના છે? એ બેન ગરમ લાગશે બેટા ખીચડી નો પાછળ ગરમ. દાદા શું કીધું? દાદા નામના હું કેવા ગઈ હતી? મામા ઘેર જાઉં છું કે? લે દાદા હું કહે છે તને? આદુ તું આઈ રેસ એમ નહીં, દાદા ફોન કરીશ દાદાને એમ. કેમ ફોન કરીશ દાદાને પછી એમ? બસ એ બેન એમ ફોન કરીશ. હાલો એમ. હમણાં હું કે ખબર છે દાદા એ કે હું તો મામાને ઘર વયા જઈશ, પણ તમે એકલા શું કરશો? તો પપ્પા કે મને ગમતું હોય, મને નહીં ગમે તારી વગર. મમ્મી શું કીધું એને? ઈ કે બાતો છે. એ કે બાતો છે, હવે તો હું વહી જાઉં છું. તો બાય આવવાના છે આપણી હારે, તો દાદા એકલા શું કરશે? એને અહીંથી ખીચડી લઈને ખાઈ લીધી. જુઓ હાલ હાલ ખાધી હાલ ખીચડી ખાવાનો. હે? હાલ 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 તો ચાલો ભાઈ જમવાનું મસ્ત રેડી છે, તો જમવા માટે બેસી જઈએ. તો જો જમવા માટે બેસી ગયા છે ને આ તું શું ખાતી હોય? ખીચડી. અરે વાહ, ખીચડી ને સાથે સંભાર્યો ટમેટું ને ફોનથી રમતી જાય છે. એ કેમ ટમેટું નથી ખાવું? અને આ બાજુ જો હું જમવા બેસી ગઈ છું. મેં લીધું છે ખીચડી, ટમેટાને સંભાર્યા, સાથે છે મસ્ત છાશ. અને આ બાજુ અતુલ માટે પીળી ખીચડી, જેમ કે આપણે આગળ વાત થઈ હતી કે વ્હાઈટ ખીચડી અતુલ ખાતા નથી, એટલે એના માટે આપણે પીળી ખીચડી કરી નાખી છે. તો ચાલો બધા જમવા.
તો જમી કરવીને થઈ ગયા છીએ ફ્રી અને આપણો સામાન થઈ ગયો છે પેક. આમ જો હવે આપણે પહેલા વેલા હે એ ક્યાં જવાનું છે? મારી ઘરે. મારું ઘર તો આ છે બેન. ઈ તો પેલા મારું ઈ ઘર હતું, હવે ઈ ઘર નથી, હવે તો આ મારું ઘર છે. મારે પેલા ઘરે જવાનું છે. અહીંયા ઈ મારા પિયર જવું કહેવાય. તારે ક્યાં જવું છે? તારા પિયર? તારું પિયર આ કહેવાય ગાંડી. મારું પિયર ત્યાં કહેવાય, તારું પિયર અહીંયા કહેવાય. તું જ્યારે સાસરે જાશ ને ત્યારે તું સાસરે જાશ, તું જાશ ઠેક. મમ્મી હા તો પડે સાસરે જવાની. તારે નથી જવાનું સાસરે? એ બાપરે, અત્યારથી તારા લગ્ન છે? આગે મારા લગ્ન છે ને ઓલી કે મારા લગ્ન નથી. હા ચીપટી આવી જાય આગી રે. અને મમ્મી કે દિવસનું આપણે કાંઈ ભજન ગાયું નથી હમણાં, તો ગાવું છે આજે એક. હાલો તો ગાઈને ખમા બે બેનું પેલા લઈ લઈએ આપણે શાંતિથી, પછી છે ને આપણું ભજન સાંભળવા નથી દેતું, એટલે બેને પેલા એક બાજુ બેસાડી દઈએ. બે બેનોને આપણે આ બાજુ શાંત પડી દીધું છે અને મમ્મી હવે આપણને એક મસ્ત ભજન ગાઈને સંભળાવી દે. જય શ્રી કૃષ્ણ. બધાની રજા કરી. વાનરાતે વનમાં મોહન ગાયું સરવા ગયા તા, રાધાજીને રડતા જોયા રે ઓ મોહનજી. કેમ રે રૂવો સોરાણી રાધિક્યા, જે રે જોઈ તે માગી લેજો રે ઓ મોહનજી. જેઠાણીને હારલો નળંદીને ટીલડી, એવો એમને હારલો ગડાવો રે ઓ મોહનજી. સોટેલા ધામનું સોનું મગાવો, બગદાણા ધામના હીરા રે ઓ મોહનજી. વનરાતે વનમાં મોહન ગાયું સરવા ગયા તા, રાધાજીને રડતા જોયા ઓ મોહનજી. અરે વાહ, મમ્મીએ મસ્ત આપણને એક ભજન સંભળાવી દીધું છે. અને આ બાજુ જો હતુંનો ફોન આવી ગયો છે કે હાલો નીચે એમ. શું કહે છે ઈરવા? નીચે આવો એમ? ભાઈ હા ભાઈ ચાલો ભાઈ, મામાના ઘરે જવાનો ફૂલ સમય થઈ ગયો છે, તો ચાલો હવે ત્યાં આપણે જઈએ. મમ્મી એમ જઈશું હો. હા આમ જો નો હોરવે ભાઈ આવશે હો. આ તો હા તું બા હું કહે છે તને? હોરવે છે પણ ભાઈ આવશે હો. હાંજે ભાઈ આવે કઈ આવે? હાંજે? ભાઈ આવે નો હોરવે તો દાદાને ફોન કરજે હો. લઈ જા. દાદા આટો મારવા લઈ જાય પૂછતો તો હું ફોન કરીશ કે તો. રોજ લઈ જાય છે કા? રસ પીવા લઈ ગયા તા ને? હાલો મમ્મી એમ જઈશું. હા જો. હા તો પહોંચી ગયા છીએ પપ્પાના ઘરે અને આધુ જો દાદાથી રિહાઈ ગયો હોય. પપ્પા જય શ્રી કૃષ્ણ. આમ જોઈ રિહાઈ ગયું જો. હે બાઉ કેમ રિહાઈ ગયું છે આપણું બાઉ? હીરુ જોવા ગઈ છે, જાગ્યું કે નહીં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આપણે મૂકવા આવ્યા છે, આડા આવ્યા કેમેરા માટે આપણે એની જય શ્રી કૃષ્ણ કહ્યું. દાદા જય શ્રી કૃષ્ણ. હા લ્યો કેમ છે તમને? કેમ છે તમારા ગાંધીનગરમાં કેવો તાપ પડે છે? અહીંયાથી વધારે પણ સારું છે તોય. અહીંયાથી વધારે પણ તોય સારું છે. હવે માન્યું કે નહીં પપ્પા તમારા દીકો? માની ગયો? હાય હું શું જોતી નથી પણ તમારી દીકી. હા એટલે આજે તમારા ડોકીનું આવ્યું બેનું છે. આખી રાત ડોક ઘણશે તમારી. આ દાદા ભેગું હોવાનું ને? આજ તો આપણે દાદા ભેગી જ દઈ દેવાની દાદાને, તો ભલે દાદા રાખતા એને. દાદા ભેગી ગુજાશ હે? હજી કઈ બોલશે નહીં. અને મમ્મી અને બાને શું કે ખબર છે? બાઈ કે હું જાઉં છું હમણાં સાંજે પાછી આવું. એટલે મેં કીધું ત્યાં ઘરે ત્યાં છે રોવા નહીં બેસતી, પપ્પા પાસે જવું એમ. મેં તો સાંજે હુતી વખતે સાંજે મેં પપ્પા નહીં આવે ત્યાં. હું કરશો? હવે દાદા અરે ભાઈ મસ્તી કરવાનું ચાલુ કરી દે, કેમ કે હવે થોડાક મૂડમાં આવવા મળ્યા છે બેન. કઈશ તો જો સીયુ જાગી ગઈ હોય. હાય બબલી જો તું બોલાવે. હીરુ બોલાય તો તું.
એ દીદી આવ કી કરે ઈ કોની હામું જોવે ને કોની હામું ને એમ વિચાર કરે છે 3 જણા છે કે કોની હામું જોવે એમ આ તું બોલે તો કેમ બોલે સિયુ દીકડા બે નું હામું જોવે સમજો આ બે બાજુ રમાડે બોલી જોવે અહીંયા તો તું લઈ ગયા છે અમને મૂકીને ઘરે અને હવે ત્યાં મસ્ત મજાની ઊંઘ કરી લે આજે કેમ કે આજે આધું નથી નકર આધું ઘરે હોય ને તો બેડ પર કુદાકા મારે ને બધું થોડી ઘણી 12 વાગ્યા સુધી જમ હાલે અને આજે જો અહીંયા બધા ભાઈ મામાના ઘરે એટલે બધાને એક જ હોલમાં હુવે બરોબર ને બધાને હારે જ હોવાનું કોઈને અંદર હુવા જવાની ઈચ્છા જ નથી ભાઈને કીધું ને તું જા ભાઈ કે હું નહીં જાઉં આને કહું છું તું અંદર હુવા જતી કે હું નહીં જાઉં કોઈને અંદર હોલમાં હુવા જવું જ નથી કેમ કે મામાના ઘરે એટલે બધાને સાથે મળીને બેસવું હોય એટલે બધાને એક જ જગ્યાએ હોય તો જો મમ્મીએ મસ્ત હા અને મસાજ કરવાનું કોનું હશે આવું મસ્ત હે આમ જોઈ લ્યો કેવો મસાજ કરે છે વાહ ચીપકાઈ દે તો અરે પણ આ બહુ સારું હો આ તો ચાઇલ્ડ મામાને ચીપકાવી દે ચાલ તો આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો જોઈએ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફળી મળીશું ત્યાં સુધી બાય.